નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર જે શિક્ષક સ્ટાફ માટે જે ભરતી આવેલી છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક, શિક્ષક, ક્લાર્ક અને અન્ય પોસ્ટ માટે ભરતી છે, જેમાં અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે. 12 પાસ, સ્નાતક, BA, BEd, BCom, BSc જેવી લાયકાત છે. તો ઇન્ટરવ્યૂ મુજબ જે ભરતી રહેશે. તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે શૈક્ષણિક સ્ટાફની ભરતી છે, જેમાં પ્રિન્સિપલ એજ્યુકેશન સુપરવાઇઝર માટેની લાયકાત દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ વિગતવાર જે માહિતી આપવામાં આવેલી છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયો માટે છે કેટલી પોસ્ટ પર ભરતી છે. ગણિત વિજ્ઞાન માટે BSc ક્લિયર. ત્યારબાદ જે ભાષાકીય વિષયો માટે BA BEd લાયકાત દર્શાવવામાં આવેલી છે, જે લગભગ તમામ વિષયો માટે છે, જેમાં સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ, ડ્રોઈંગ વગેરે માટે જે અનુરૂપ લાયકાત આપેલી છે. તો આ મુજબ તમે અપ્લાય થઈ શકો છો. ત્યારબાદ ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. અનુભવ પણ જરૂરી છે અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટની અસલતા ઝેરોક્ષ કોપી લઈને આવવું. ત્યારબાદ બિન શૈક્ષણિક સ્ટાફમાં પણ જે હેડ બોર્ડન છે, ગૃહ માતા પિતા, ત્યારબાદ ક્લર્ક, ડિસિપ્લિન ઓફિસર અને શૈક્ષણિક ક્લર્ક બંને પોસ્ટ માટે ભરતી છે. તો એ મુજબ પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ રેલવે કોન્ટ્રાક્ટર, સિક્યુરિટી એજન્સી અને ધોબી જે વોશિંગ એજન્સી માટે પણ ભરતી છે. તો તમે જોઈ શકો છો 1/5/25 ગુરુવારે બપોરે 12 કલાકે જે સરનામું આપેલું છે ત્યાં ઇન્ટરવ્યૂ રહેશે. તો સંપર્ક નંબર અને કોન્ટેક્ટ નંબર પણ અહીં આપવામાં આવેલો છે. તો તમે જોઈ શકો છો રાધેગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે બનાસકાંઠા જિલ્લાની છે, તેની અંદર સ્ટાફ કરતી આવેલી છે. તો વિશેની અન્ય માહિતીઓ તો ઉપરાંત PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.